Hello, friends. Welcome to the online session of Business and Commercial Knowledge. We are learning chapter number 6. Title of the chapter is Common Business Terminologies. In that, we are learning part 14. We are focusing on banking terminologies. The next term is debt repayment. તમે જે લોન લીધી છે એ લોનનું રીપેમેન્ટ કરો, that is called debt repayment. A very simple term. Debt repayment is the total process of repayment of a debt along with the interest. વ્યાજ સહિત એ રકમની પરત ચૂકવણી કરવાની પ્રક્રિયા એને debt repayment કહેવાય. Sometimes the consolidation that is provided is also included in the debt repayment. ઘણી વખત consolidation કરવામાં આવતું હોય, મતલબ કે એક કરતાં વધારે લોન છે એની એક સાથે ચૂકવણી કરવામાં આવતી હોય તો એને પણ debt repayment કહેવાય. Then debt recovery. રિકવરી મતલબ શું? તો ઘણી વખત લોન લેનાર વ્યક્તિ છે એ ઇઝીલી રેગ્યુલરલી ઇન્સ્ટોલમેન્ટ નથી ભરતો, અથવા તો એનું ઇન્સ્ટોલમેન્ટ છે એક કરતાં વધારે વખત છે એ મિસ થઈ ગયા છે, તો આવા સંજોગોમાં બેંક દ્વારા એ રકમની રિકવરી કરવાની પ્રક્રિયા કરવામાં આવે. દેટ ઇઝ કોલ્ડ ડેટ રિકવરી. Debt recovery is the process that is initiated by the bank and lending institution by various procedures like debt settlement or selling of collaterals. હવે રકમ છે એ કોઈ પણ રીતે પરત મળે એવા ચાન્સીસ ન હોય તો એવા સંજોગોમાં એ કોલેટરલ મતલબ કે એના માટે જે રકમ ગીરવે મૂકવામાં આવેલી હશે, જે સંપત્તિ છે ગીરવે મૂકવામાં આવેલી હશે, એનું પણ વેચાણ કરીને રકમ પરત મેળવવાની પ્રક્રિયા થશે તો એને ડેટ રિકવરી તરીકે ઓળખવામાં આવે. Then comes e-cash. E stands for electronic, also known as electronic cash or digital cash. E-cash is a technology where the banking organization resorts to the use of electronic computer or internet and other networks to execute the transaction and transfer the fund. કોઈ પણ ટ્રાન્ઝેક્શન એક્ઝિક્યુટ કરવા માટે કે ફંડ ટ્રાન્સફર કરવા માટે ઇલેક્ટ્રોનિક અથવા કમ્પ્યુટર ડિવાઇસીસ કે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ફંડ ટ્રાન્સફર કરવામાં આવે તો એ પ્રક્રિયા ઈ કેશ છે એમ કહી શકાય. ત્યારબાદ અર્લી વિથડ્રોલ પેનલ્ટી. તમે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ મૂકેલી છે, ફિક્સ્ડ ડિપોઝિટ 5 યર માટે મૂકેલી છે, પણ એટ ધ એન્ડ ઓફ 3rd યર તમને એમ લાગે છે કે મારે રકમની જરૂરિયાત છે. ઓરિજિનલી તમે 5 યર્સ માટે ડિપોઝિટ મૂકેલી છે, પણ એટ ધ એન્ડ ઓફ 3rd યર તમને એવું લાગે છે કે મારે રકમની જરૂરિયાત છે, તો આનો મતલબ એવો થયો કે તમે એ તમારી ડિપોઝિટની મેચ્યોરિટી પહેલાં રકમ છે એને વિથડ્રો કરી લો છો. મેચ્યોરિટી પહેલાં રકમ વિથડ્રો કરો છો તો એને કહેવાય અર્લી વિથડ્રોલ. આ અર્લી વિથડ્રોલ કરો તો એના ઉપર બેંક દ્વારા પેનલ્ટી ચાર્જ કરવામાં આવશે. આ પેનલ્ટીને કહેવાય અર્લી વિથડ્રોલ પેનલ્ટી. અર્લી વિથડ્રોલ પેનલ્ટી ઇઝ બેઝિકલી અ પેનલ્ટી દેટ ઇઝ લેવિડ એટલે વસૂલ કરવું. વસૂલ કરવામાં આવે છે કોના દ્વારા? બાય અ બેંક બિકોઝ ઓફ એન અર્લી વિથડ્રોલ ઓફ અ ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ. બેંક દ્વારા તમે તમારી ડિપોઝિટ છે એને વહેલી વિથડ્રો કરી લ્યો છો, એની મેચ્યોરિટી ટાઈમ પહેલાં વિથડ્રો કરી લ્યો છો, એના કારણે તમારી પાસેથી જે પેનલ્ટી ચાર્જ કરવામાં આવશે એને કહેવાય અર્લી વિથડ્રોલ પેનલ્ટી. There can be several types of early withdrawal penalties like forfeiting the promised interest. આ પેનલ્ટી છે અલગ અલગ રીતે લઈ શકાય. દાખલા તરીકે તમને જે ઇન્ટરેસ્ટ પ્રોમિસ કરવામાં આવ્યું હોય, ઇન્ટરેસ્ટ છે એને ફોરફેટ કરી લેવામાં આવે, મતલબ કે ઇન્ટરેસ્ટ જપ્ત કરી દેવામાં આવે, મતલબ તમને ઇન્ટરેસ્ટ પે ન કરવામાં આવે, તમારી મૂળ રકમ છે એ જ પરત આપવામાં આવે, તો આને પણ અર્લી વિથડ્રોલ પેનલ્ટી તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ છે અર્નેસ્ટ મની ડિપોઝિટ. અર્નેસ્ટ મની ગુજરાતીમાં આપણે એને કહીએ સુથી આપવી. જ્યારે તમારે કોઈ એસેટ પરચેઝ કરવી છે તો એસેટ પરચેઝ કરવા માટેનો કોન્ટ્રાક્ટ થાય એટલે તમે બાનાની રકમ એક આપો છો, જે આપણે દેશી ભાષામાં કહીએ સુથી આપવી અથવા ટોકન આપવું, તો એ ટોકન એટલે અર્નેસ્ટ મની ડિપોઝિટ. તો અર્નેસ્ટ મની ડિપોઝિટ ઇઝ મેડ બાય ધ બાયર ટુ ધ પોટેન્શિયલ સેલર ઓફ અ રિયલ એસ્ટેટ. રિયલ એસ્ટેટ એટલે જમીન મકાન ખરીદતા હોય ત્યારે બાયર દ્વારા જે ટોકન અમાઉન્ટ આપવામાં આવે છે એ ટોકન અમાઉન્ટ છે એ અર્નેસ્ટ મની ડિપોઝિટ કહેવાય. Then expiration date. The term indicates the invalidity of financial document or instrument after a specified period of time. Expiry date મતલબ કોઈ સ્પેસિફિક ટાઈમ આપેલો છે કે સ્પેસિફિક ડેટ આપી છે, એ ડેટ પછી હવે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ વેલિડ નહીં રહે, એની ઇનવેલિડિટી દર્શાવતી ડેટ એને કહેવાય એક્સપાયરેશન ડેટ. મતલબ એ ડેટ પછી એ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વેલિડ નહીં રહે.
દાખલા તરીકે આપણે લોકો જાણીએ છીએ કે કોઈ ચેક લખવામાં આવ્યો છે તો ચેકની વેલિડિટી કેટલા ટાઈમની, તો કે 3 months. તો આફ્ટર 3 months દેટ ચેક વિલ બી એક્સપાયર્ડ. 3 મહિના સુધી એ વેલિડ રહેશે. એટ ધ એન્ડ ઓફ 3rd month જે ડેટના એ ચેક લખવામાં આવ્યો છે ત્યાંથી 3 મહિના પૂરા થઈ જાય ત્યાર પછી એ ચેક છે એની વેલિડિટી ગુમાવી દે છે, મતલબ કે એ ચેક ઇનવેલિડ થાય, તો એની એક્સપાયરી થઈ ગઈ છે એમ કહેવાય. તો એક્સપાયરેશન ડેટ ઇઝ ધ ડેટ ઓફ ઇનવેલિડિટી. Then education loan. Education loan, simple term, loan given for the education purpose. An education loan, also known as student's loan, is specifically meant to provide for the borrower's expenditure towards education. લોન લેનાર વ્યક્તિ એજ્યુકેશન માટે જે કંઈ પણ ખર્ચા કરવા માંગે છે એના માટે લોન લેવામાં આવે તો એને એજ્યુકેશન લોન કહેવાય. In the majority of countries, educational loans tend to have low rate of interest. મોટાભાગે સ્ટુડન્ટ્સને હેલ્પફુલ થવા માટે એજ્યુકેશન લોન ઉપર ઇન્ટરેસ્ટ રેટ એકદમ ઓછો હોય છે. ધ પીરિયડ ઓફ રીપેમેન્ટ ઓલ્સો સ્ટાર્ટ્સ આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ પીરિયડ ઓફ લોન. લોનનું રીપેમેન્ટ પણ એ તમારે લોન મળે અને તરત ને તરત રીપેમેન્ટ નથી કરવાનું. તમારું એજ્યુકેશન કમ્પ્લીટ થાય અને તમને જોબ મળી જાય ત્યારબાદ તમારે એનું રીપેમેન્ટ કરવાનું હોય છે. ઇન્ટરેસ્ટ રેટ પણ એના ઉપર ઓછો રાખવામાં આવે છે. દેટ ઇઝ કન્સિડર્ડ એઝ એજ્યુકેશન લોન. દેન ગેરેન્ટર. Guarantor is a creator of trust who takes the responsibility of repayment of loan and is also in some cases liable and equally responsible for the repayment of loan. Guarantor એટલે જે વ્યક્તિ તમારી ગેરંટી આપે છે. સે ફોર એક્ઝામ્પલ તમે બેંક પાસેથી લોન લેવા જાઓ છો, SBI બેંકમાં પર્સન એક્સ લોનની એપ્લિકેશન કરે છે, તો હવે પર્સન એક્સ છે એ જ્યારે લોનની એપ્લિકેશન કરે એવા સંજોગોમાં SBI કહે કે ભાઈ તમે નહીં પે કરો તો અમે પૈસા કોની પાસેથી લેવા જઈએ, તમે કોઈ ગેરેન્ટર રાખો. તો માનો કે પર્સન એક્સ છે એ પર્સન વાયને ગેરેન્ટર તરીકે અપોઇન્ટ કરે છે, તો આનો મતલબ એવો થયો કે જો એક્સ રીપેમેન્ટ નહીં કરે તો SBI છે એ અમાઉન્ટ કોની પાસેથી લેશે, તો કે વાય પાસેથી લેશે. તો આ વાય છે અહીંયા ગેરંટી આપે છે કે જો એક્સ રીપે નહીં કરે તો હું રીપે કરી દઈશ. તો આ પ્રકારની ગેરંટી આપનાર વ્યક્તિ એને ગેરેન્ટર કહેવાય. Then the next term is installment contract. An installment contract is a contract where the borrower, who is also purchaser, pays a series of installment that include the interest and the principal. ઇન્સ્ટોલમેન્ટ કોન્ટ્રાક્ટ એટલે જ્યારે કોઈ પણ પ્રોડક્ટ પરચેઝ કરવામાં આવે છે એ પ્રોડક્ટની રકમ એક સાથે ચૂકવવાની બદલે એને પાર્ટલી પે કરવામાં આવે તો એને ઇન્સ્ટોલમેન્ટ કોન્ટ્રાક્ટ થયો છે એમ કહેવાય. સે ફોર એક્ઝામ્પલ તમે એક બાઇક પરચેઝ કરો છો જે બાઇકની પ્રાઇસ છે 80,000 રૂપીસ, પણ આ 80,000 તમે અત્યારે એક સાથે નથી રીપે કરતા. આ 80,000 રૂપીસ માટે તમે ઇન્સ્ટોલમેન્ટ કોન્ટ્રાક્ટ કરો છો. તો તમે એવું નક્કી કર્યું કે 80,000 એક સાથે પે કરવાને બદલે 10,000ના 8 ઇન્સ્ટોલમેન્ટ્સ અમે પે કરશું. 10,000 8 ઇન્સ્ટોલમેન્ટ્સ વિલ બી પેડ. તો અહીંયા એ બાઇકની રકમ 80,000 એ તમે ઇન્સ્ટોલમેન્ટમાં પે કરો છો. તો અહીંયા જે કોન્ટ્રાક્ટ થયો દેટ ઇઝ કોલ્ડ ઇન્સ્ટોલમેન્ટ કોન્ટ્રાક્ટ. ત્યારબાદ ઇન્ટરેસ્ટ ઓર ઇન્ટરેસ્ટ રેટ. ઇન્ટરેસ્ટ ઇઝ અ ચાર્જ દેટ ઇઝ પેડ બાય ધ બોરોવર ઓર ડેટર ફોર ધ યુઝ ઓફ મની. ઇન્ટરેસ્ટ મતલબ તમે કોઈ અમાઉન્ટ બીજા કોઈ વ્યક્તિ પાસેથી ઉછીની લ્યો છો અથવા લોન તરીકે લ્યો છો તો એ લોન ઉપર તમારે આપવું પડતું વ્યાજ દેટ ઇઝ કોલ્ડ ઇન્ટરેસ્ટ રેટ. ઇટ ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન ધ બેસિસ ઓફ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, ટાઈમ પીરિયડ ઓફ ધ ડેટ એન્ડ ધ પ્રિન્સિપલ અમાઉન્ટ દેટ વોઝ બોરોડ. ઇન્ટરેસ્ટ રેટ છે એની ગણતરી અલગ અલગ રીતે થતી હોય. રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ પહેલેથી જ ડિસાઇડ કરવામાં આવેલો હોય. ટાઈમ પીરિયડ ફોર વિચ તમે આ લોન લ્યો છો એ ટાઈમ પીરિયડના આધાર ઉપર પણ ઇન્ટરેસ્ટ રેટ અલગ અલગ હોઈ શકે. અને તમે જે પ્રિન્સિપલ અમાઉન્ટ બોરો કરો છો એ પ્રિન્સિપલ અમાઉન્ટ પણ અલગ અલગ હોવાથી ઇન્ટરેસ્ટ રેટ અલગ અલગ હોઈ શકે. સો ઇન્ટરેસ્ટ રેટ સમટાઇમ્સ ઓલ્સો ટાઇટલ્ડ એઝ ધ કોસ્ટ ઓફ ક્રેડિટ. ઇન્ટરેસ્ટ રેટ છે એને કોસ્ટ ઓફ ક્રેડિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્ટરેસ્ટ રેટ ઇઝ ધ પર્સન્ટેજ ઓફ પ્રિન્સિપલ અમાઉન્ટ દેટ ઇઝ પેડ એઝ એન ઇન્ટરેસ્ટ ફોર ધ યુઝ ઓફ મની. પ્રિન્સિપલ અમાઉન્ટ તમે જે વિડ્રો કરી છે, જે બોરો કરી છે એ પ્રિન્સિપલ અમાઉન્ટના સર્ટેન પર્સન્ટેજ તરીકે તમારે પે કરવાનું હોય છે. દેટ ઇઝ ઇન્ટરેસ્ટ રેટ.
ત્યારબાદ ઇન્ટરનેટ બેન્કિંગ મતલબ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન વિથ ધ યુઝ ઓફ ઇન્ટરનેટ. Internet banking is a system wherein customer can conduct their transactions through internet. જ્યારે કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન રૂપીઝ ડિપોઝિટ કરવા માટે કે ફંડ ટ્રાન્સફર કરવા માટે કે બિલ પે કરવા માટે ના જે ટ્રાન્ઝેક્શન છે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કરવામાં આવે તો એને ઇન્ટરનેટ બેન્કિંગ કહેવાય. ધીસ કાઇન્ડ ઓફ બેન્કિંગ ઇઝ ઓલ્સો નોન એઝ ઈ બેન્કિંગ ઓર ઓનલાઈન બેન્કિંગ, જેમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તો દેટ ઇઝ ઇન્ટરનેટ બેન્કિંગ. Then comes the letter of credit. Letter of credit ખૂબ જ અગત્યની ટર્મ છે, ખાસ સમજો. સે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ ઇન્ડિયામાં એ ટ્રાન્ઝેક્શન કરવા માગે છે, કોઈ એસેટ એને પરચેઝ કરવી છે યુએસએની કોઈ કંપની પાસેથી. સપોઝ યુએસએની કોઈ કંપની છે એની પાસેથી મશીન પરચેઝ કરવું છે. ઇન્ડિયાના વ્યક્તિએ યુએસએની કોઈ કંપની પાસેથી મશીન પરચેઝ કરવું છે અને આ મશીનની વેલ્યુ $10 લાખ છે. $10 લાખનું આ મશીન છે, બરાબર. હવે આવા સંજોગોમાં ઇન્ડિયાનો વ્યક્તિ ઓર્ડર આપે યુએસએની કંપનીને કે ભાઈ અમે તમને $10 લાખ પે કરી દેશું, તમે અમને મશીન મોકલાવો. તો હવે યુએસએની કંપની એમને કંઈ વિશ્વાસ કરે નહીં કે તમે અમને $10 લાખ પે કરી દેશો, બરાબર. પે કરશો કે નહીં કરશો એ કેમ ખબર પડે, ગેરંટી શેની છે? તો એવા સંજોગોમાં યુએસએની કંપની એવું કે ભાઈ તમે $10 લાખ પે કરશો, રેડી, ચાલો, પણ અમને તમારી ઉપર વિશ્વાસ કેવી રીતે આવે? તમે એક કામ કરો, તમારી બેંક પાસેથી એટલે ઇન્ડિયાની આ જે કંપની છે એની બેંક પાસેથી એક લેટર ઓફ ક્રેડિટ લખીને આપો. હવે ઇન્ડિયાની કંપની શું કરશે? ઇન્ડિયાની કંપની પોતાની બેંક પાસે જશે, જે બેંકમાં એનું અકાઉન્ટ હોય એ બેંક પાસે જાય અને એ બેંકને એમ કે ભાઈ અમે આવી રીતે અમેરિકાની કંપની સાથે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, ટ્રાન્ઝેક્શન માટે અમારે $10 લાખ પે કરવાના છે, પણ એ $10 લાખ માટે તમે અમને લેટર ઓફ ક્રેડિટ લખી આપો. તો આ બેંક છે એક લેટર લખી આપશે. લેટરમાં શું લખ્યું હોય? લેટરમાં એવું લખ્યું હોય કે ધીસ ઇન્ડિયન કંપની ઇઝ હેવિંગ એન અકાઉન્ટ વિથ અવર બેંક. અમારી બેંકમાં આ ઇન્ડિયન કંપનીનું અકાઉન્ટ છે અને એ અકાઉન્ટમાં તમને પે કરવા માટેની સફિશિયન્ટ બેલેન્સ અવેલેબલ છે. તમને પે કરવા માટેની સફિશિયન્ટ બેલેન્સ અવેલેબલ છે. તમે એને આ મશીન મોકલાવશો તો તમારું આ પેમેન્ટ છે એમાં કોઈ ડિફોલ્ટ થવાના ચાન્સીસ નથી. આવો એક લેટર લખી દેવામાં આવે. આ લેટર બેંકે આપ્યો કોને? ઇન્ડિયન કંપનીને. ઇન્ડિયન કંપની શું કરશે? આ લેટર મોકલશે યુએસએની કંપનીને. હવે યુએસએની કંપની આના ઉપર ટ્રસ્ટ કરી અને ઇન્ડિયન કંપનીને એ મશીન છે મોકલી આપશે. તો અહીંયા જે ટ્રાન્ઝેક્શન થયો એના માટે જે લેટર લખવામાં આવ્યો, આ લેટર છે એને કહેવાય લેટર ઓફ ક્રેડિટ. યુઝ્યુઅલી એક્સપોર્ટ ઇમ્પોર્ટના ટ્રાન્ઝેક્શનમાં આ લેટર ઓફ ક્રેડિટ છે યુઝ થતું હોય છે. A document issued by a bank on behalf of the buyer or the importer. ઇમ્પોર્ટ કરનાર જે ઇમ્પોર્ટર છે એના બિહાફમાં એની બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવેલો આ લેટર છે. સ્ટેટિંગ ઇટ્સ કમિટમેન્ટ ટુ પે અ થર્ડ પાર્ટી. એ એવું કમિટમેન્ટ દર્શાવે છે કે આ સેલર અથવા એક્સપોર્ટર છે એને જેટલી રકમ ચૂકવવાની છે એ રકમ છે એ ચૂકવી શકાય એટલી સફિશિયન્ટ બેલેન્સ અવેલેબલ છે. A specific amount which is available in the bank for the purchase of goods by its customer who is the buyer. જે બાયર છે એના દ્વારા આ સફિશિયન્ટ અમાઉન્ટ પે કરી શકાય એટલી રકમ અવેલેબલ છે, આની ગેરંટી આપતો લેટર દેટ ઇઝ કોલ્ડ લેટર ઓફ ક્રેડિટ. The seller has to meet the conditions given in the document and submit the relevant documents in order to receive the payment. હવે લેટર ઓફ ક્રેડિટ છે એ આપણે જે એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે ઇન્ડિયન બેંક છે ઇન્ડિયન કસ્ટમરને એ લખીને આપ્યું. ઇન્ડિયન કંપની છે એ અમેરિકામાં લેટર ઓફ ક્રેડિટ મોકલી દે, પછી અમેરિકાની કંપની મશીન મોકલે અને મશીન આપણને મળી જાય ત્યાર પછી એ રકમ છે એના અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જશે. તો એના માટે એને સર્ટેન ડોક્યુમેન્ટ્સ રિપ્રેઝેન્ટ કરવા પડશે. એ ડોક્યુમેન્ટ રિપ્રેઝેન્ટ કરે ત્યારબાદ જ એને રકમ મળી શકશે. Letter of credit are mainly used in international trade transactions of huge amounts wherein the customer and supplier live in the different countries. તો આવી રીતે અલગ અલગ કન્ટ્રીમાંથી તમારે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ટ્રાન્ઝેક્શન કરવાનો થતો હોય ત્યારે લેટર ઓફ ક્રેડિટનો યુઝ થાય છે.
So this is also a very important term. I hope you understood them very well. Thank you.